અને મહત્વના સમાચાર, વિપુલ ચૌધરીને હાઈકોર્ટે ઝટકો આપ્યો છે। દુસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને વધુ એક ઝટકો મળ્યો છે। હંગામી જામીન આપવાનો હાઈકોર્ટે ઇનકાર કરી દીધો છે। વિપુલ ચૌધરીએ જેલમાં રહીને જ લડવી પડશે ચૂંટણી। દુસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને વધુ એક ઝટકો લાગ્યો છે। હંગામી જામીન આપવાનો ગુજરાત હાઈકોર્ટે ઇનકાર કર્યો છે। હંગામી જામીન માટે ગુજરાત હાઈકોર્ટમાં વિપુલ ચૌધરીએ અરજી કરી હતી। પોલિંગ અને ઇલેક્શન એજન્ટ મારફતે પણ વધુ અપડેટ લઈશું। અમારા સંવાદદાતા તેજસ મહેતા જોડાઈ ગયા છે। તેજસ, શું વધુ અપડેટ? હંગામી જામીન ફગાવ્યા છે, કઈ મુખ્ય દલીલો રહી અને કયું કારણ જામીન અરજી ફગાવવાનું? જામીન અરજી તો નિયમિત જામીન અરજી પર સુનાવણી થઈ રહી હતી ત્યારે વિપુલ ચૌધરી વતી તેમના એડવોકેટ, સિનિયર એડવોકેટ નિરુપમ નાણાવટીએ રજૂઆત કરી કે ચૂંટણીનો પ્રોગ્રામ જાહેર થઈ ચૂક્યો છે, 5મી તારીખે ચૂંટણી છે, એટલે વચગાળાના રાહત આપવામાં આવે, તેમને જામીન આપવામાં આવે તે પ્રકારની રજૂઆત હતી। આ રજૂઆતનો રાજ્ય સરકાર તરફથી અને મૂળ ફરિયાદી તરફથી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। ફરિયાદી તરફથી એવી રજૂઆત કરવામાં આવી કે વ્યક્તિ વગદાર પણ છે અને ચૂંટણીની પ્રક્રિયા પર અસર પણ પાડી શકે છે, તેવા સંજોગોમાં વચગાળાના જામીન ન આપવા જોઈએ ને જે નિયમો છે તે પ્રમાણે જે ચૂંટણીની પ્રક્રિયા છે તેમાં પોલિંગ એજન્ટ કે ઇલેક્શન એજન્ટથી પણ પ્રચાર પ્રક્રિયા થઈ શકે છે, એટલે આવા વ્યક્તિને હાલ હંગામી જામીન પર મુક્ત કરવા પણ યોગ્ય નથી। બીજી બાજુ સરકાર તરફથી તપાસ નાજુક તબક્કામાં હોવાની રજૂઆત કરવામાં આવી અને વગદાર વ્યક્તિ હોવાના કારણે મતદારો પર અસર પાડી શકે તે પ્રકારની પણ બાબત મૂકવામાં આવી। વિપુલ ચૌધરી તરફથી રજૂઆત કરવામાં આવી કે આખા મામલાની અંદર પોતે ચૂંટણી લડી રહ્યા છે, ડિસ્ક્વોલિફાય થયા નથી, તેવા સંજોગોમાં તેમને વચગાળાની રાહત આપવામાં આવે, પરંતુ કોર્ટે એ વાતને સ્વીકારવાનો, વિપુલ ચૌધરીની વાતને સ્વીકારવાનો ઇનકાર કર્યો અને હંગામી જામીનની રજૂઆતને ફગાવી છે। જો કે નિયમિત જામીન અરજીની જે બાબત છે તેની અંદર ખાસ કરીને કોર્ટે નોટિસ ઇસ્યુ કરી છે સરકાર અને અન્ય પક્ષકારોનો જવાબ। આભાર તેજસ, સમગ્ર મુદ્દે અપડેટ આપવા બદલ। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।